गडला ले तू जा दे ले तो जा दे ने माने बठड़े ने जा दे ले तो जा दे मारी ने बठड़े ने जा दे रे मारा हीरा कर हीरा कर हीरा कर हीरा कर मोरला दिख जा दे हे मारा मारी कर मोरला बल्ली 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 हणकारो मानी आडड़ी रे बल्ली हणकारो मानी आडड़ी रे आराइका
શામજી દિયા 9428081636. ગોપીઓને ભાન તો બોલાવે નંદલાલો, હા ગોપીઓને ભાન તો બોલાવે નંદલાલો. એ રમવા આવી મારી રમવા આવી મારી રાજબાઈ માવડી રમવા આવી. મારી ગાયો ના એક વાળી યાદ ગાયો લઈને આવજો એનો વાછરડો બાબરે ને વલકા મારે કાનું મારું કાનું કાનું મારું કાનું કાનું મારું કાનું
કોની વાતોમાં આવી ગુચવાણી કોની વાતે રાધા તું બરમાણી એ કોની વાતે આવી તું ગુચવાણી અને મનાવે કુંવર કાનો કરી લે હવે મનામણા એ બોલો બોલો રી હમણા સિંદલી ધારાદા ચરાવે વન રાવન મગાયો એ ગાયો ચરે લીલું ઘાસ કાનો પીવે રે ગોરસ ગાયો ચરે લીલું ઘાસ કાનો પીવે રે ગોરસ કાનો ચરાવે વન વગડા મગાયો ગાયો એ માધવ ચરાવે ગોકુળ ગાયો ગાયો કાના રોકે મારો માર્ગ કાન પકડે પાલવ મારો કાન જશોદાનો કાનોડો જડવીત રો રે જશોદાનો કાનોડો જડવીત રો રે આ નટકટ કાના નખરાળો રે નંદનો લાલો છે નખરાળો રે કાંકરીનો ચાળો કરે કાન મટકી ફોડે મારો કાન નંદજીનો કાનોડો નખરાળો રે જશોદાનો કાનોડો જડવીત રો રે
ભગવાન શિવજી માતા સતીને કહેતા આવ્યા છે, ન જાણે કેટલા કેટલા યુગથી સતયુગમાં, દ્વાપરમાં, ત્રેતામાં અને કલીમાં પણ સ્વયં ભગવાનની અજરને અમર કથા હંમેશને માટે ચાલુ છે. ભગવાનના શ્રી મુખથી, સુતપુરાણીના શ્રી મુખથી, વ્યાસનારાયણ ભગવાનના શ્રી મુખથી અને નારદજીના શ્રી મુખથી આ અજર અને અમર કથાઓ પવિત્ર એવા ગંગા નદીના કિનારે 88,000 ઋષિ મુનિઓ ભાવ વિભોર બની અને તન્મય બની અને શ્રવણ કરી રહ્યા છે. ગોસ્વામીજીએ લખ્યું કે મમ ગુણ ગાવત પુલક શરીરા ગદગદ ગીરા નયન બહનીરા. માના ગુણાનુવાદની કથા, કથા શબ્દને ઉલટાવો તો થાક થાય. આપણી જિંદગીનો બધો જ થાક ઉતારે એનું નામ છે કથા. આપણા જીવનમાં, સંસારમાં મનુષ્ય બહુ થાકી ગયેલો છે. આધિ વ્યાધિ ઉપાધિઓથી ઘેરાયેલો જીવ, એ જીવને, એ સાધકને, એ ભક્તને સુખ શેનાથી મળે છે? તો કહે હરિની કથા, માતાની કથા શ્રવણ કરી જીવને, મનને શાંતિ મળે છે. સંસારના તાપથી તપેલા જીવને હે ઋષિ મુનિઓ સાંભળો, પરમાત્માની માતાની કથાઓ શ્રવણ કરી કરી અને મનને, ચિત્તને શાંતિ મળે છે. આખો સંસાર દુઃખથી ઘેરાયેલો છે. એક દિવસ વ્યાસનારાયણ ભગવાન એવું કહેતા હતા કે નારદજી ભગવાન વિષ્ણુ પાસે ગયા. નારાયણ હરિ ભગવાન વિષ્ણુના શ્રી ચરણોમાં સાષ્ટાંગ દંડવત નમસ્કાર કરીને કહ્યું કે ભગવાન, આપ તો યુગે યુગે અવતાર ધારણ કરનારા છો. જ્યારે જ્યારે કલ્પ પૂરો થાય, જ્યારે જ્યારે એક એક કલ્પ પૂરો થાય, હે પરમાત્મા, આપ સુંદર મજાના અવતારો ધારણ કરો છો. અરે 24 અવતારો ધરતીની માથે આપ ધારણ કરનારા ભગવાન વિષ્ણુ, આપની જો આજ્ઞા હોય તો નારદજી વિષ્ણુ ભગવાનને એમ કહેતા હતા કે મારે મૃત્યુલોકમાં જવું છે. મૃત્યુલોક એટલે આપણે જે રહીએ છીએ ને, આ લોકનું નામ છે મૃત્યુલોક. અહીંયા આપણે બધા જ રિટર્ન ટિકિટ વાળા છે. અહીંયા જે આવ્યા છે એને એક વખત પાછું જવાનું છે. એટલે નારદજી નારાયણ હરિ ભગવાન વિષ્ણુની મંગલમય સ્તુતિ કરી આજ્ઞા લીધી છે કે પ્રભુ, કયા શબ્દોમાં તમારી સ્તુતિ કરું? વ્યાસનારાયણ ભગવાન સ્તુતિ કરે એ શબ્દોમાં કરું, સુતજી કરે એ શબ્દોમાં કરું, ઋષિમુનિઓ કરે એ શબ્દોમાં કરું, કયા શબ્દોમાં હે નારાયણ હરિ ભગવાન વિષ્ણુ આપની સ્તુતિ કરું? ભગવાન નારાયણ હરિ ભગવાન વિષ્ણુ મંદ મંદ હસવા લાગ્યા. વિષ્ણુ ભગવાન કહે, નારદ, તું કદાચ મારી સ્તુતિ કરે તોય શું, અને તું મારી સ્તુતિ ન કરે તોય શું? હે નારદ, તું તો મને અત્યંત ગમે છે, તું તો મને પ્રિય છે. હે નારદ, ચાલતા, ઉઠતા, બેઠતા, સુતા, જ્યાં જાગે ત્યાં રામ જપ રામ, સુતા રામ સંભાળ, ઉઠત બેઠત આત્મા ચાલનતા ચિતા. અરે નારદ, તું તો જ્યાં જાગે છે ત્યાં મારું સ્મરણ કરે છે, તું જ્યાં સૂવે છે ત્યાં મારું સ્મરણ કરે છે. સર્વત્ર, હે નારદ, સર્વ જગ્યા પર તું મારું સ્મરણ કરે છે. મારા સ્મરણ માત્રથી તારું કલ્યાણ થાય છે. તો હે નારદ, હું તને એક વિનંતી કરું છું કે પરાશક્તિ જગદંબા, કે જે જીવાત્માને શરીરની અંદર શક્તિ પૂરી પાડવાને માટે માં અન્નપૂર્ણા, માતા પાર્વતી છે, એનું ચરિત્ર, એની કથાઓ, કે અન્ન બિન ટકે ના પ્રાણ. ખોરાક ન મળે, અન્ન ન મળે તો માણસનો પ્રાણ ટકતો નથી. નારદજી, વિષ્ણુ ભગવાન કહેતા હતા કે હું તમને આશીર્વાદ આપું છું, પણ એક વખત તમે મૃત્યુલોકની અંદર આંટો મારી લો. મૃત્યુલોકમાં બધે ફરી લો, સંસારની અંદર બધે ફરી લો, જગતની અંદર બધે ફરી લો. નવખંડ ધરામાં કોઈ જગ્યા જવભાર નારદજી બાકી ન રહે. આવું ભગવાને નારદજીને કહ્યું, નારદજીને આજ્ઞા.
ભગવાન વિષ્ણુની પુરુષ સૂક્તથી સ્તુતિ કરે છે. બ્રાહ્મણો જે મંગલમય સ્તુતિ કરે છે, આપણે પણ સંસ્કૃતના એ શ્લોક છે એની પુરુષ સૂક્તથી થોડી સ્તુતિ કરીએ માતાની. નારાયણ હરિ ભગવાન વિષ્ણુ કે જે લક્ષ્મીજીના પતિ છે. લક્ષ્મી એટલે પૈસું, લક્ષ્મી એટલે સાક્ષાત માં જગદંબાનું સ્વરૂપ. આ સ્તુતિ નારદજી ભગવાન વિષ્ણુની આજ્ઞા લઈ અને મૃત્યુલોકમાં આવ્યા. મૃત્યુલોકમાં કરુણતાના સુરની અંદર નારદજી ઘરે ઘરે ફર્યા. જોજો વિષ્ણુની આજ્ઞાથી નારદજી મૃત્યુલોકમાં આવ્યા. આ મૃત્યુલોક એટલે આપણે રહીએ છીએ ને, આ લોકનું નામ છે મૃત્યુલોક. અહીંયા બધા જન્મા પછી પાછા એનો સમય આવે એટલે પાછું જીવને જવું પડે. મૃત્યુલોકની અંદર નારદજી આવ્યા તો ઘરે ઘરે નારદજી ફર્યા. ઘરે ઘરે નારદજી ફર્યા ને મનુષ્યોની સ્થિતિ જોઈને, આપણા બધાની દશા જોઈને તો નારદજીની આંખમાં બોર બોર જેવડા આંસુડા આવી ગયા. અરે નારદજી રડવા લાગ્યા. નારદજી વિચાર કરે કે આ મનુષ્ય, આ સંસાર આટલો બધો દુખી. જુઓ તમે, આ સંસાર આટલો બધો દુખી કેમ? આધિ વ્યાધિ ઉપાધિ, આ સંસારની અંદર નારદજી વિચાર કર્યો કે આ સમાજ, આ સંસાર દુખી છે, આ જગત દુખી છે, આની પાછળનું કારણ શું છે? મન હી મન નારદજી વિચાર કરતા હતા. નારદજીએ મનમાં વિચાર કર્યો કે ખરેખર તો આ પોતે જ કરેલા પાપ કર્મથી સંસાર દુખી છે. કર્માણી વાધિકારેષુ રસ્તેષુ મહાફલેષુ કદાચન. ગીતાજીમાં ભગવાન એવું કહેતા હતા કે હે અર્જુન, ધરતી માથે મનુષ્ય જેવું કર્મ કરે છે, મનુષ્ય દેહ મળ્યા પછી એનું જ ફળ સ્વરૂપે સુખ અને દુઃખ જીવને પ્રાપ્ત થાય છે. કર્માણી વાધિકારેષુ રસ્તેષુ મહાફલેષુ કદાચન. પોતે જ કરેલા પાપ કર્મથી પીડાતો જીવ. નારદજી વિચાર કરવા માંડ્યા કે હવે આ સંસારને શક્તિના આશ્રય વગર સુખ પ્રાપ્ત નહીં થાય. જગદંબાના આશ્રય વગર જીવને સુખ નહીં થાય. પરાશક્તિના આશ્રય વગર જીવને સુખ પ્રાપ્ત નહીં થાય. એટલે ઘરે ઘરે ફરી સંસારમાં આજથી 5,500 વર્ષ પહેલા નારદજી આપણા બધાની ચિંતા કરી હતી, આપણા બધાની ઉપાધિ કરી હતી કે આ સંસાર આટલો બધો દુખી, તો સંસારને સુખ મળે એટલા માટે શું કરવું જોઈએ? પોતે જાણતા હોવા છતાં જેમ નારદજી ભગવાન રામ પાસે આવ્યા અને નવરાત્રીનું અનુષ્ઠાન બતાવ્યું, નવરાત્રીનું તપ બતાવ્યું, નવરાત્રીની તાકાત બતાવી, 7 ચરણો બતાવ્યા. ઋષિ મુનિઓને 7 ચરણો સુત પુરાણીએ બતાવ્યા. જન્મેજય રાજાને ભક્તિના, માતાને અનુષ્ઠાનના 7 ચરણો બતાવ્યા. એ 7 ચરણો કયા? યમ, નિયમ, આસન, પ્રાણાયામ, ધ્યાન, ધારણા અને છેલ્લે સમાધિ. આ 7 ચરણો છે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, ધ્યાન, ધારણા અને છેલ્લે જીવને સમાધિ લાગે. એટલા માટે નારદજી મનથી વિચાર કરવા લાગ્યા કે ભગવાન વિષ્ણુ પાસે જઈ પુનઃ હું વિષ્ણુ પાસેથી જ આનો રસ્તો માગું. નારદજી મૃત્યુલોકમાં ફરી ફરી, કોઈ જગ્યા બાકી ન રહી, સર્વત્ર મૃત્યુલોકમાં ફરી અને ભગવાન પાસે આવ્યા. ભગવાન વિષ્ણુની પુનઃ મંગલમય સ્તુતિ કરી, દંડવત નમસ્કાર કર્યા. એટલે એવી સરસ સ્તુતિ કરી, વિષ્ણુ ભગવાન પ્રસન્ન થયા. વિષ્ણુ ભગવાન એવું કહેતા હતા કે હે નારદ, બોલો, આજે તમારા મનની અંદર કંઈ વાતો હોય એવું લાગે છે, તમારે મને કંઈ પૂછવું હોય એવું લાગે છે. તમારા મનની અંદર શું હેતુ છે, આપ મને કહો. ત્યારે 2 હાથ જોડી નારદ એવું કહેતા હતા કે ભગવાન, તમારી આજ્ઞાથી મૃત્યુલોકમાં હું ગયો. તમારી આજ્ઞાથી મૃત્યુલોકના મનુષ્યોને મેં દુખી જોયા, એટલા દુખી જોયા કે જેની કોઈ સીમા ન. તો ભગવાન, આપ મને એવું કોઈ વ્રત બતાવો કે મૃત્યુલોકના મનુષ્યને હું સમજાવી શકું,
મૃત્યુલોકનો મનુષ્ય એ વ્રતનું અનુષ્ઠાન કરે, એ વ્રતના પ્રભાવે મનુષ્યને સુખ મળે, એ વ્રતના પ્રભાવે મનુષ્યને શાંતિ મળે, એવું વ્રત બતાવો. નારદજી આજ ભગવાનને વંદના કરે, પ્રાર્થના કરે. નારાયણ હરિ ભગવાન વિષ્ણુ એવં પુષ્ટ પુરાણ વ્યાસ સુંદર મજાનું અનુષ્ઠાન બતાવે છે કે હે નારદ, તમે જાઓ, શક્તિના વ્રતની ઉપાસના મૃત્યુલોકના મનુષ્યના હૃદય સુધી પહોંચાડો. નવરાત્રિના વ્રતની અનુષ્ઠાનની ઉપાસના મૃત્યુલોકના મનુષ્યના અંતઃકરણ સુધી પહોંચાડો. જેમ જનમેજય રાજાને એના જ પિતા મહારાજ પરીક્ષિતે આ દેવી ભાગવતનું અનુષ્ઠાન શીખવ્યું, એવી ભાવનાથી તમે જાઓ, મૃત્યુલોકમાં કોઈ જીવ બાકી ન રહે. સર્વત્ર જીવને, ભલે જીવ ભણેલ હોય, અભણ હોય, અજ્ઞાની હોય, અબુધ હોય, બધા જીવને તમે આ અનુષ્ઠાન શીખો. સુંદર મજાના આ વ્રતનું અનુષ્ઠાન ગર્ભવાસના દુઃખમાંથી જીવને પહેલા તો કેમ મુક્ત થવું, 16 સંસ્કારોની પરિભાષા નારદજી એ સમયની અંદર મૃત્યુલોકમાં આવી અને ઘરે ઘરે ફરી અને 16 સંસ્કારોની પરિભાષા જીવને શીખવાડે છે. આવું રૂડું જીવન મળ્યું હોય, જીવવું હતું જે રીતથી જીવી શક્યો નહીં આ જિંદગી, અરે ભજ્યો નહીં ભગવંતને કદી કરી ના બંદગી. પછી ગાંડો ગણ્યો સંસારમાં તને, ઠાઠડી ઠાલી ગઈ, આ જરા આવી જુવાની આવીને ચાલી ગઈ. માતાના ઉદરમાં જીવ ઉતાનપાદ અવસ્થાની અંદર રહેલો છે, એવું ઋષિમુનિઓ, સંતો, વ્યાસનારાયણ ભગવાન, સુતપુરાણી બધા જ બતાવે, સુખદેવજી મહારાજ સહિત બધા બતાવે કે જ્યારે ક્ષીરસાગરમાં ભગવાન પહોંચી ગયા, ભગવાનની નાભીમાંથી કમળ નીકળ્યું અને એ કમળમાંથી બ્રહ્મા નીકળ્યા. બ્રહ્માએ મનુ અને શત્રુપાને જ્યારે પ્રગટ કર્યા, એ જ પેલા કલ્પની અંદર પ્રગટ થયેલા મનુ અને શત્રુપા, એના 2 દીકરા છે. બંને દીકરાઓ, એકનું નામ છે પ્રિયવ્રત અને એક દીકરાનું નામ છે ઉતાનપાદ. આ મનુ મહારાજ અને શત્રુપા પેલા કલ્પની અંદર જે થયા, એની 3 દીકરીઓ છે, આકૃતિ, દેહુતિ ને પ્રસૂતિ. એવા 14 મનુઓનું મનવંતર બતાવ્યું, મનુના વંશની કથાઓ બતાવી. તો માતાના ગર્ભની અંદર જા દિન સે જીવ ગર્ભ હી આયા, પહેલો સંસ્કાર નારદજી દ્વારા નિર્મિત વિશ્લેષણથી, વિસ્તૃતતાથી મૃત્યુલોકના મનુષ્યને સમજાવવા માટે કહેવામાં આવ્યું. જેમ 9 પ્રકારની ભક્તિ છે, 9ધા ભક્તિ છે કે પ્રથમ ભક્તિ સંતન કર સંગા, દૂસરી રતિમમ કથા પ્રસંગા. એવી રીતે 16 સંસ્કારોમાં પહેલા આવેલો સંસ્કાર ગર્ભાધાન સંસ્કાર, પાણી પેલા પાર બાંધવી, એ સંસ્કાર ગર્ભાધાન સંસ્કાર. સુતજી બોલ્યા છે કે ગર્ભાધાન સંસ્કારનું મહત્વ, ગર્ભાધાન સંસ્કારને જ્યારે કોઈ ધરતી, કોઈ બીજારોપણ ધરતીમાં થાય છે, એ ધરતી જ્યારે એ ગર્ભને ધારણ કરે છે, ત્યારે એ ધરતીએ કેવા અનુષ્ઠાનો, કેવા નિયમો, કેવા વ્રત કરવા, કેવા તપ કરવા, એનું જ બધું મહત્વ અને મહાત્મય બતાવ્યું છે. સુંદર મજાના ગર્ભાવાસના જીવને સંસ્કારો પ્રાપ્ત થાય તો એને ગર્ભના દુઃખો સહન કરવા પડતા નથી. જન્મ મળ્યા પછી માતાના ઉદરમાં, માતાના પેટની અંદર જીવ કેવી અવસ્થામાં રહેલો છે, એ આ મનુ મહારાજના એક દીકરા જેનું નામ છે ઉતાનપાદ. ઉતાનપાદનો અર્થ બહુ સુંદર છે કે જેનું માથું નીચે અને પગ અધર. આપણે માતાના પેટની અંદર ઊંધે માથે લટકતા હતા, આપણું માથું નીચે માતાના પેટમાં અને આપણા પગ અધર. જીવ માત્ર માતાના ગર્ભના અંદર, ગર્ભના દુઃખને મળમૂત્રની અંદર પડેલો જીવ અંદર જ્યારે માતાના ઉદરમાં હતો, ત્યારે હે જનમેજય રાજા સાંભળો કે જીવ માતાના ઉદરની અંદર, સુતજી કહે છે કે ઋષિમુનિઓ, એ જીવ ભગવાનને પુકાર કરતો હતો કે હે પરમાત્મા, હે માં શક્તિ, તું મને આમાંથી જો છોડાવીશ ને તો ધરતી માથે જઈને હું તારું ભજન કરીશ, તને યાદ કરીશ, તારા વ્રત કરીશ, તારા અનુષ્ઠાન કરીશ. આવી
ગર્ભસ્થ અવસ્થાની અંદર જીવ જ્યારે માતાને પ્રાર્થના કરતો હતો, ભગવાનને પ્રાર્થના કરતો હતો, ત્યારે ભગવાન એ ગર્ભની અંદર જેમ પરીક્ષિત મહારાજની ઓતરાના ગર્ભની અંદર ભગવાને રક્ષા કરી, ઓતરાના ગર્ભની અંદર અસ્વસ્થામાં એ બાણ માર્યું હતું, એને પાંડુ વંશનો બીજ નહોતું રહેવા દેવું, પાંડુ વંશનું બીજ નહોતું રહેવા દેવું. એટલે એ જ અસ્વસ્થામાં એ ઓતરાના ગર્ભની અંદર રહેલું જે બાળક હતું એ બાળક બીજું કોઈ નહોતું પણ એ બાળક પરીક્ષિત હતા. આ જન્મેન્જય જે દેવી ભાગવત બેસાડે છે, આ જન્મેન્જય જે દેવી ભાગવતની કથા કરાવે છે, એના પિતા, એનું નામ પરીક્ષિત. એ જ પરીક્ષિત જ્યારે માતાના ઉદરની અંદર પાખી રહ્યા હતા અને ગર્ભની અંદર અસ્વસ્થતામાં ગુરુ દ્રોણનો પુત્ર, બ્રાહ્મણનો દીકરો કે જેને આ કૃત્ય કર્યું, જેને ગર્ભની અંદર બાણ માર્યો, એટલે પાહી પાહી કરતી જે ઉતરા હતા એ ભગવાન દ્વારિકાધીશ જ્યાં રથ ઉપર આરૂઢ થતા હતા, જવાની દ્વારકા જવાની ભગવાન તૈયારી કરતા હતા, ત્યાં આવી અને ભગવાનની પાસે પ્રાર્થના કરી કે ભગવાન મને બચાવો, મારો ગર્ભ સળગે છે. ભગવાન મારા પેટમાં હજારો વીછીઓની વંદના થાય છે, હજારો વીછીઓની વેદના થાય છે, મારો ગર્ભ સળગે છે, મને બચાવો, મને બચાવો, મને બચાવો. ત્યારે ભગવાને એ જ પરીક્ષિતની જે જીવની ગર્ભની અંદર રક્ષા કરી હતી, શુતજી બોલ્યા છે કે એ ગર્ભની જે રક્ષા કરી હતી એવી જ રીતે જીવ માત્રની માતાના ઉદરની અંદર ભગવાન સ્વયં રક્ષા કરે છે. એ જ જીવ જ્યારે માના પેટમાંથી બહાર આવે છે ત્યારે બધો જ વાયદો, બધો જ કોલ, બધો જ બોલ સંસારના વિષયોમાં ગૂંચવાઈ જાય છે અને ભૂલી જાય છે. હુઆ તુઆ, હુઆ તુઆ, હુઆ તુઆ. તો ગર્ભની અંદર જેવી રીતે પુરાણને જાણનાર, હવે અહીંયા સત્યવતીના પુત્ર કે જે સ્વયં વ્યાસને જન્મેન્જયે આવો પ્રશ્ન જ્યારે પૂછ્યો, ગર્ભના દુઃખોનો પ્રશ્ન પૂછ્યો, શ્રુતજી વિપ્રોને કહે અને આ પ્રશ્ન ત્યારે પૂછ્યો ત્યારે પરીક્ષિતના શાંત પુત્ર જન્મેન્જયને આવું કહ્યું છે કે રાજન, કર્મની ગહન ગતિ છે. એક સંસ્કૃતમાં શ્લોક છે, ગહના કર્મણો ગતિ. ઓમ ગહના કર્મણો ગતિ. કર્મ કોઈને છોડે નહીં, ભલે ને હોય ભગવાન. જુઓ પ્રાચી કેરા પીપળે ભીલે કૃષ્ણને મારેલું. ભગવાન કૃષ્ણને સ્વયં બાણ લાગે, રામને 14 વર્ષ વનમાં ભટકવું પડે તો આ કર્મની ગતિ છે. ગહના કર્મણો ગતિ. અહીંયા શ્રુતજી કહે છે કે સાંભળો વિપ્રો, હે ઋષિ મુનિઓ સાંભળો. ભગવાન મનુષ્ય દેહ લઈને આવે તો એને કર્મ બંધન લાગુ પડે છે, તો તમને મને કેમ લાગુ ન પડે? ભગવાન દેહધારી થઈને આવે, દ્વિભુજાધારી, 2 હાથવાળા બનીને આવે, ભગવાન ધરતી ઉપર અવતાર ધારણ કરે તો ભગવાનને કર્મની ગતિ લાગુ પડે છે, તો આપણને કેમ ન લાગુ પડે? આ ત્રિગુણાતીત બ્રહ્માંડની રચના થઈ ત્યારે કર્મથી જ સર્વ ઉત્પત્તિ થઈ છે. આખું વિશ્વ કર્મને આધીન છે. ગોસ્વામીજી લખે છે, કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા. કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા, જો જસ કરઈ સો તસ ફલ ચાખા. કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા, જો જસ કરઈ સો તસ ફલ ચાખા. કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા, કર્મને આધીન પ્રધાન વિશ્વ કરી રાખા, જો જસ કરઈ સો તસ ફલ ચાખા. આખા બ્રહ્માંડની રચના કર્મને આધીન બની. અહીંયા બતાવ્યું કે આખા બ્રહ્માંડની રચના આધીન બની છે. કર્મથી જ સર્વ ઉત્પત્તિ થઈ. શ્રી રામ જય રામ, જય જય રામ. શ્રી રામ જય રામ, જય જય રામ. શ્રી રામ
જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ કર્મને આધીન બનેલો આ જીવો તો આદિ અને અંત રહે જ છે, છતાં તે કર્મરૂપી બીજોથી જન્મા જ કરે છે, જેને આપણે 184 યોની કહી છે. હે કર્મને આધીન અંત સમયે સા ગતિ સામતિ. માણસની મૃત્યુ સમયે જેવી ગતિ હોય, આપણો અંત સમય આવે ને ત્યારે જેવી આપણી મતિ હોય, જેમાં આપણો જીવ હોય, એ યોનિની અંદર જીવ પાછો પુનઃ જન્મ ધારણ કરે છે. કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા, જો જસ કરઈ સો બસ ફલ ચાખા, જો જસ કરઈ સો બસ ફલ ચાખા. હે રાજન, આ સંસારની અંદર કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા, 3 પ્રકારે સંસારમાં દુઃખ ઉત્પન્ન થાય છે. 3 પ્રકારે ઉત્પન્ન થતા દુઃખો કયા? એક કાલ, બીજું કર્મ અને ત્રીજું સ્વભાવ. 3 પ્રકારે સંસારની અંદર દુઃખ વ્યાપ્ત થાય છે. નારદજી જ્યારે ઘરે ઘરે ફર્યા ને ત્યારે નારદજીને એક તત્વ સમજાયું કે મનુષ્ય પોતે જ કરેલા પાપ કર્મથી પીડાઈ રહ્યો છે અને કાં માનો આશ્રય કરતો નથી, કાં દેવનો આશ્રય કરતો નથી, કૃષ્ણનો આશ્રય કરતો નથી, અને દેહનો સંબંધ કર્મથી રહિત કદી હોતો નથી. સાત્વિક, તામસ, રાજસ એ 3 પ્રકારના કાર્યોથી આખું જગત વીંટળાયેલું છે. ત્રિગુણાતીત માયા છે. એટલા માટે આ 3 પ્રકારના તત્વોથી પૂર્વ જન્મમાં કરેલા અનેક કોઈ પુણ્ય હોય, અનેક કોઈ પાપ હોય, એ કર્મને આધીન જીવને એવો અવતાર પ્રાપ્ત થાય છે. એ અવતાર પ્રાપ્ત થયા પછી નારદજી સર્વત્ર વ્યાપક શક્તિનું જે તત્વ છે એ નારાયણ હરિ ભગવાન વિષ્ણુ અને બ્રહ્મા પાસેથી તત્વને સમજી એ તત્વના અનુષ્ઠાનને, ચૈત્રી નવરાત્રિના અનુષ્ઠાનને અને આસો માસની નવરાત્રિના અનુષ્ઠાનને હૃદયમાં ધારણ કરે છે. બ્રહ્માદિ સર્વ દેવતાઓ પણ કર્મને આધીન છે. સુખ અને દુઃખ, વૃદ્ધાવસ્થા, મૃત્યુ, હર્ષ, શોક, કામ, ક્રોધ, લોભ આ બધા દેહના ગુણો છે. દરેક જીવાત્મા કર્મને આધીન થાય છે. વિના પ્રાણીઓથી ઉત્પત્તિ થતી નથી, માટે કર્મ જ સર્વ ઉત્પત્તિનું કારણ છે. એટલા માટે સ્વયં સર્વ દેવો પણ કર્મને આધીન બને છે. શુદ્ધપુરાણી કહે છે કે ઋષિમુનિઓ વિષ્ણુને અનેક યોનિમાં અને અધાર્મિક દેશોમાં અવતાર લેવો પડે છે. વિષ્ણુ તો વૈકુંઠમાં સર્વ પ્રકારના ભોગો ભોગવતા હોય, બધું ભોગવતા હોય, છતાં છોડી યુગે યુગે દરેક યોનિમાં ભગવાન સ્વયં પણ અવતાર ધારણ કરી શકે કે આ સ્વતંત્ર પુરુષ નિષ્ઠા અને દેહ મંદિરમાં રહેલો પોતાનું જે તત્વ છે એને કેમ જાણી શકે? તો અહીંયા સુંદર મજાના તત્વને જાણવાને માટે, આદ્યશક્તિના આરાધનને જાણવા માટે જન્મેન્જય રાજાને વ્યાસનારાયણ ભગવાન કહે છે. જન્મેન્જયે જેટલા પ્રશ્નો કર્યા છે, રાજાએ પૂછ્યું છે કે મહાપુરુષો જે થયા, કે જે સંતો થયા, કે જે મહાબુદ્ધિવંત થયા, એવા મહર્ષિ ઋષિઓને પણ શા કારણથી શાપ અપાયો હતો? કે જે દેવતાઓ, જે કશ્યપે, જે ભૃગુ ઋષિએ, જે વશિષ્ઠ ઋષિએ, કે મોટા મોટા તપસ્વી ઋષિઓ, વિશ્વામિત્ર જેવા, કાલ આપણે ચરિત્ર જોયા કે વિશ્વામિત્ર જેવા ઋષિઓને પણ કર્મ બંધનો કેમ લાગુ પડ્યા? કોઈ ભગવાનનું ભજન કરતો હોય, માતાની ભક્તિ કરતો હોય, છતાંય એ જીવને કર્મ બંધનો કેમ લાગુ પડ્યા? વિચાર કરો. સવારે આપણે કથા જોઈ કે સ્વયં રામકૃષ્ણ પરમહંસ, રામકૃષ્ણ દેવ, કે જેની સાથે માતાજી પ્રગટ થઈને સાક્ષાત વાતો કરતી હતી. આપણા તો દેહમાં, આપણા તો મનમાં જગદંબા આવે, પણ આ એક સંત એવા બની ગયા કે જે સ્વામી વિવેકાનંદના ગુરુ છે, જેનું નામ છે રામકૃષ્ણ પરમહંસ, એની સામે મહાકાળી પ્રગટ થઈને વાતો કરતી હતી, છતાં એ મહાપુરુષને કેન્સર થયું. તમે ઇતિહાસ જોઈ લ્યો. જેટલા મહાન પુરુષો, જેટલા મહાન થઈ ગયા,
એટલાઓના જીવનના ચરિત્રને જુઓ. ઈસુ ભગવાન જેવા કે જેને પ્રેમના મસીહા કહેવાય, એનાય કાનમાં જગતે ખીલા નાખ્યા. હે, રામકૃષ્ણ દેવને કેન્સર થયું, સાક્ષાત માતા જેની સામે પ્રગટ થઈને વાતો કરે. અરે એક એક મહાપુરુષના ઇતિહાસ તમે જુઓ કે જેની આરે મહાકાળી પ્રગટ થઈને વાતો કરતી હોય એને કેન્સર થાય. એના શિષ્યોએ રામકૃષ્ણ દેવને એવું કહ્યું કે માતા તો તમારી સાથે પ્રગટ થઈને વાતો કરે છે, તમે માતાને કયો ને તમને કેન્સર મટાડી દે. દેહુના દંડ. તેથી રામકૃષ્ણ પરમહંસ એમ કહેતા હતા કે હું કહું તો મારી માં મને હમણાં મટાડી દે, પણ એ મારે કરવું નથી. જો આ જન્મમાં હું નહીં ભોગવું તો આના પછીના જન્મમાં મારે આ ભોગવવું પડશે, એમાં છૂટકો નથી. વિચાર કરો, આ ગહના કર્મણો ગતિ, ગહના કર્મણો ગતિ. કોઈ પ્રશ્ન નહીં કરે. ઘણા એમ કે તમે તો માતાના ઉપાસક છો ને તમને કાં દુઃખ પડ્યું ભાઈ? જગત કહે કે તમે તો માતાના ઉપાસક છો, તમારી યારે તો માતા વાતો કરે છે ને તમને કેમ કેન્સર થયું? થાય. રામકૃષ્ણ પરમહંસ જેવાને જો કેન્સર થયું, ગહના કર્મણો ગતિ. એટલા માટે આ ગતિ ગહન છે. શુદ્ધપ્રાણી કહે છે કે ઋષિમુનિઓ, અરે અનેક જન્મના પુણ્યના પ્રતાપે મનુષ્યના જીવનમાં સુખ અને દુઃખની પ્રાપ્તિ થાય. અધર્મયુક્ત સમસ્ત જગત જ્યારે બને છે ને ત્યારે જીવને દર્દો ઘેરી લે છે. સુંદર મજાના જન્મેન્જય રાજાના પ્રશ્નો છે. એક એક પ્રશ્નોના જવાબ અહીં આપ્યા છે. જન્મેન્જયે પૂછ્યું છે કે આ દિવ્ય અને મંગલમય ચરિત્ર દેવી ભાગવતનું કર્મને આધીન આપ કહો છો, તો હે મહાભાગ, આ કર્મને આધીન જ્યારે જીવ બને છે ત્યારે જીવની અધોગતિ કયા કારણોથી થાય? તો કહે કર્મને આધીન છે. કાલ કર્મ ને સ્વભાવ. એક ધરતીની માથે હે રાજન કાળનું દુઃખ આવે. કાળના દુઃખનું વિસ્તૃત વર્ણન કર્યું કે ભાઈ કાળનું દુઃખ સતયુગ, દ્વાપર, ત્રેતા અને કલયુગ, આ 4 યુગ છે. આપણે કહીએ છીએ કે પેલા યુગની અંદર ધરતીની માથે સત્ય સનાતન ધર્મની જ્યારે સ્થાપના થઈ ને, પેલા યુગની અંદર, પ્રથમ યુગની અંદર રાજા પ્રહલાદ સિદ્ધિ ગયા. આપણી વાણીઓમાંય બતાવે છે, પુરાણોમાંય બતાવે છે. પેલા યુગમાં રાજા પ્રહલાદ સીધા. એ પ્રહલાદ રાજા કેટલા પુણ્યને ધારણ કરીને આવ્યા હતા, છતાં પણ એને કર્મનું બંધન લાગુ પડ્યું. તો છતાં એ રાજા એક જ એવા થયા કે જેને કાળની માથે પગ દઈ અને સદેહી ગોલોક ધામ ગયા. હે મહારાજ, એવા ધ્રુવજી જેવા, એવા પ્રહલાદ જેવા કે કાળને પણ હટી જવું પડે. કાળને પણ કહી દે કે ભાઈ કાલ આવજે, અત્યારે મારી પાસે ટાઈમ નથી. કાળને પણ કહી શકે. કાળ, કર્મ અને સ્વભાવ. કાળનું દુઃખ અમુક કારણોથી આવે છે. અમુક કારણોની અંદર એવું કારણ બતાવ્યું કે કાળનું દુઃખ મનુષ્ય જ્યારે નિષ્ઠુર બને છે, કે ધરતીની માથે કોઈ ગાયો દુઃખી થાય, કોઈ પવિત્ર ને સજ્જન અને સાચા દિલના કોઈ બ્રાહ્મણો, કોઈ ઋષિમુનિઓ, કોઈ ભક્તો, ભગવાનને ભક્ત બહુ ગમે કે જેનું હૃદય પવિત્ર છે, જેના દિલમાં અહંકાર નથી. ભલે વેદ પુરાણ ઉપનિષદ ભગત કાંઈ જાણતા નથી. ભક્ત હોય ને, આપણે ભગત કહીએ, ઘણા ભગત થઈ જાય છે જુઓ. અને ઓલી આપણે નટ કે બોલ ફિટ કરતા હોય એમાં આટા વહી જાય, પછી આપણે એ નહીં કહી શકીએ આ તો ભગત થઈ ગઈ. ફર્યા જ રાખે, આટા ચડે. ભક્ત બીજ પલટે નહીં, જુગ જાય અનંત, ઊંચ નીચ ઘેર અવતરે આખર સંતનો સંત. ભગત બે જણાને કહેવાય. એક ખરેખર ભગવાનનું ભજન કરતો હોય એને ભગત કહેવાય, અને એક જેનું ઘરમાં ન હાલે એને ભગત કહેવાય. આ તો કલિયુગ છે એટલે એવા ભક્તો આપણે જોઈએ છીએ. અમે બધા એ માયલા જ છે, અમારું નથી હાલતું. તમે તો ભાગ્યશાળી છો કે હાલે છે. નથી હાલતું તો બેનો તાલીઓથી વધાવી લ્યો. ના પાડે છે નથી હાલતું. ઘરે ઘરે કે રાણીઓના રાજ. કાલ કર્મ અને સ્વભાવ. તો જેમ એક નાનો એવો ધ્રુવ જેવો બાળક હોય, એ જમણા પગના અંગૂઠા ઉપર ઉભો રહે અને સ્તુતિ કરતો હોય, પ્રાર્થના કરતો હોય, કે વગડાની અંદર વનમાં જઈ અને પરમાત્માને પ્રસન્ન કરતો હોય, તો 5 વર્ષના બાળકમાં જો આટલી તાકાત હોય તો આપણે તો ક્યાંય પહોંચ્યા છે. આપણે તો દિવાળીઓ વધારે જોઈ છે. આપણે તો ખાલી આમ ટર્ન આપવાનો છે.
આમ ગાડી લઈને જતા હોય અને ટર્ન મારો અને ગાડીનો ટર્ન ઓવર થઈ જાય, એવી રીતે કર્મને આધીન જીવ માત્ર કર્મને આધીન બને છે. તો માતા ગાય છે એ પૃથ્વીનો રોગ છે. ગાયો દુખી થાય, માતા અને પિતા દુખી થાય ત્યારે હે નારદ, ભલે તમે મનુષ્ય લોક ઉપર જઈ મૃત્યુલોકમાં જઈને જોયું કે મનુષ્ય દુખી છે, તો કયા કારણો? પેલું કારણ ધરતીની માથે પાપ. પૃથ્વી માથે જ્યારે પાપ વધે છે ત્યારે શેષ નાગ અકળાય છે. મેં તમને કાલે કથામાં કહ્યું હતું કે ધરતીની નીચે પાતાળ લોકની અંદર કાચબો છે, કાચબાની પીઠ ઉપર ભગવાન શેષ નારાયણ છે. એ શેષ નારાયણ નાગની ફેણ ઉપર આ નવખંડ ધરા છે. આ રીતની ઘટના છે પાતાળ લોકની અંદર કે શેષ નારાયણ ભગવાન અકળાય, 10 દિશાઓ ઝાંખી થઈ જાય. આપણે જે યજ્ઞ કરી છે ને એમાં 10 દિગ્પાલ દેવતાઓ આવે છે રક્ષણ કરવા, અને એટલા માટે 10 દિગ્પાલ દેવતાઓની આપણે છેલ્લે નિવેદ્ય જમાડી છે. જેવો યજ્ઞ એવું નિવેદ્ય. ઘણી વખત ચાચર ચોકમાં કોઈ યજ્ઞ થતો હોય તો આપણે ઓલું પદકારું રાખીએ છીએ, હાકર ટેટી, એના ભાગ કરીએ અને એના 16 ભાગ કરી હવન કુંડ ફરતા 10 દિગ્પાલ દેવતાઓને જમાડીએ છીએ. દેવતાઓના નિવેદ છે. હવે ગાય નિમિત્તમાં બને છે, એની પાછળનું કારણ શું છે? આવો 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 નાન કાકા. રાજકોટથી સૌ કોઈ અમારા ખીંગાભાઈ, નાન કાકા, હીરાભાઈ બધા જ વડીલો અત્રે પધાર્યા છે. અંતરના વાલે માતાના મઢમાં એમનું સ્વાગત. તો નિમિત્ત માત્ર ગાય બને છે. જ્યારે ગાય નિમિત્ત બનતી હોય તો ગાયનું જતન કરવું ને એ આપણી ફરજ બને છે. મારે આપણે માતા ગાય નિમિત્ત કાલના દુઃખમાં ગાય દુઃખી થાય તો કાળનું દુઃખ આવે એવું કેમ બોલ્યા? વ્યાસનારાયણ ભગવાન એવું કેમ બોલ્યા? એ જ તત્વ સમજાવવા માટે આજે હું તમને આ સમજાવું છું કે એક દિવસ એવી ઘટના ઘટી કે જગતનો તાત, જે ખેતી કરતો હોય ને ખેડૂ કહેવાય, જગતનો તાત કહેવાય. બપોરનો સમય, હવે બપોરનો બરોબર સમય, કરુણતાના સુધીર સુર વાગતા હતા. બહુ સરસ. અને આમ મુઠ્ઠી ભરીને ઝાડ નાખો દાણી ફૂટી જાય. ગાયના 2 દીકરા, જેને આપણે બળદ કહીએ છીએ, શાસ્ત્રમાં એને ધર્મ કયો છે. ગાયને પૃથ્વી કહે છે, ધરતી માતાનું સ્વરૂપ એટલે ગાય. હવે 27 કલયુગ વયા ગયા. અત્યારે જે કલયુગ હાલે છે ને આપણા સમયની અંદર, આ 28મો કલયુગ છે. આ 28મા કલયુગની ઉંમર કેવડી છે? એની ઉંમર હજી નાનું બાળક જેમ ગોઠણિયા ભર હાલે ને એટલી જ ઉંમર છે. હજી આ મોટો થાય તો શું કરશે? હજી તો આ ગોઠણિયા ભર હાલે છે, અને આ દશા છે તો આ જુવાન થાય તે શું થશે? ભોહણીઓ વાર દે. હજી તો આ ગોઠણિયા ભર હાલે છે. આ કલયુગ, હે કલયુગ હજુ ગોઠણિયા ભર હાલે છે. કલયુગની અંદર કેવલ નામ આધાર, હે ગોસ્વામીજી લખે, કલયુગ કેવલ નામ આધાર. સુધીરજી કહે, કલયુગ કેવલ નામ નામ સ્મરણ કરો, માતાનું નામ લ્યો. ખાલી માતાના નામમાં એવડી તાકાત છે કલયુગ. સુમિર સુમિર નર ઉતરહી પારા, કલી કર ભક્તિ વિવેકુ. આ કલયુગનો પ્રભાવ. રામ નામ અવલંબનેકુ, નહીં કલી કરમ ન ભક્તિ વિવેકુ. રામ નામ અવલંબનેકુ, રામ નામ અવલંબનેકુ, રામ નામ અવલંબનેકુ. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ.
આ 28મો કલયુગ હજુ તો ગોઠણિયા ભેર હાલે છે અને આ 28મા કલયુગની હજી બાલ્ય અવસ્થા છે, બાળપણ છે, હજી યુવાની તો આવી નથી. આપણા જીવનમાં 3 અવસ્થા આવે: બાળપણ, યુવાની અને ઘડપણ, બુઢાપો.